રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે। સ્થાનિકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી બુટલેગરો દારૂ પીવા માટે જગ્યા પણ આપતા હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર જનતા રેડનો વિડીયો વાયરલ થયો છે। આપને જનતા રેડનો એ વિડીયો બતાવી રહ્યા છે કે જ્યાં પહેલી ઘટના નથી, રાજકોટમાં અવારનવાર આ પ્રકારની ઘટના બની છે કે જ્યાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। ત્યારે ચોંકાવનારી વિગતો એવી પણ સામે આવી છે કે જ્યાં બુટલેગરો દ્વારા દારૂ પીવા માટે જગ્યા પણ આપવામાં આવતી હતી। રાજકોટના અટિકા વિસ્તારમાં દારૂની રેલમછેલનો એક વિડીયો વાયરલ થયો છે ને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આપને હું એ સ્થળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં એક દેશી દારૂનો મિની બાર છે તે ચાલી રહ્યો હતો। આ એ જ દુકાન છે કે જ્યાંથી જનતાએ એટલે સામાન્ય લોકોએ કે જે આ બુટલેગરથી ત્રસ્ત થઈ ગયા હતા તે લોકોએ મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। જ્યારે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યારબાદ પોલીસ છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મારી સાથે અહીં કેટલાક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। દાદા, કેટલા સમયથી અહીંયા દારૂ છે ચાલતું હતું, કેટલી મુશ્કેલી પડે છે તમને? સાહેબ, અમે જોઈ છે ને ત્યાં સુધી 6 મહિના વર્ષથી અહીંયા ચાલુ છે, પણ જોઈએ તો અહીંયા જે આપણે યુપીના જે માણસો છે એ લોકો વધારે અહીંયા આવે છે, એના ઉપર આ બધું હાલે છે। પણ અમે એવું કહીએ છીએ કે ભાઈ કાંઈક એક્શન લે, આ વસ્તુ બંધ કરાવે, બસ એટલી જ। કાલે મોટી સંખ્યામાં લોકો આવીને તોડફોડ કરી, શું કર્યું હતું? હા, કાલ અમે હાજર તો નહોતા, પણ એવું સાંભળ્યું તો વિડીયો જોયો અમે કે અહીંયા જાજા માણસો આવીને તોડફોડ કરી, પછી પોલીસે એક્શન લીધા। આમ કાયમી બંધ થવું જોઈએ, શું માનો છો તમારે? શું એવું જ માનીએ છીએ, કાયમી માટે બંધ થવું જોઈએ સાહેબ। સ્પષ્ટપણે એટલે જે સ્થાનિક લોકો, જે વેપારીઓ છે તે કહી રહ્યા છે, કારખાનેદારો કહી રહ્યા છે કે કાયમી માટે બંધ થવું જોઈએ। છેલ્લા 1 વર્ષથી અહીં આ પ્રકારનો જે ગોરખ ધંધો છે, દેશી દારૂની રેલમછેલથી ચાલતી હતી। આપને હું એ સ્થળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે એક જગ્યાએ જે મિની બાર છે તે ઊભો કર્યો છે। અહીં જે રાજકોટ મહાનગરપાલિકાનો આ પ્લોટ છે, તમે આ દ્રશ્ય જુઓ કે અહીં સ્પષ્ટપણે નિર્દેશ લખવામાં આવ્યો છે કે આ ખુલ્લી જમીનમાં કોઈ પણ પ્રકારે ફેન્સિંગ કે દિવાલ કરવી નહીં। આ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનો છે। એક તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જે પણ ખુલ્લા પ્લોટ હોય ત્યાં રાજકોટ મહાનગરપાલિકા ફેન્સિંગ કરી અને આ તમામ પ્લોટ છે તેને સુરક્ષિત કરશે, ત્યાં કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ ન આવે તેની દરકાર રાખશે। પરંતુ બીજી તરફ જે પ્રકારે દ્રશ્યો છે આ તમે જુઓ, રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં જ આ પ્રકારનો મિની બાર છે તે દેશી દારૂનો મિની બાર છે તે ઊભો કરી દેવામાં આવ્યો હતો। પરપ્રાંતીય મજૂરો છે જે અહીં આવે છે તે તમામ મજૂરોને સગવડતા મળી રહે અને કોઈ વ્યક્તિનું ધ્યાન ન જાય તે માટે લીલા કપડાની આડસ છે તે ઊભી કરવામાં આવી હતી। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે છેલ્લા 6 થી 8 મહિનાથી અહીં દારૂની રેલમછેલ છે તે ચાલે છે। રાજકોટ મહાનગરપાલિકા જ્યારે કોઈ સામાન્ય માણસ છે તેનું દબાણ દૂર કરવાની દરકાર છે તે લેતી હોય છે, તો અહીં ગેરકાયદેસર રીતે જે બાર ધમધમી રહ્યું હતું તેને સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે એક મોટો સવાલ છે। પોલીસની રહેમ નજર હેઠળ આ ગોરખધંધો ચાલતો હતો કે કેમ તે પણ એક મોટો સવાલ છે। સ્થાનિક વેપારીઓ છે, કારખાનેદારો છે, તેઓ કેમેરા સામે બોલવાનું, ખુલીને બોલવાનું ટાળી રહ્યા છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે એક તરફ દારૂબંધી છે, ગાંધીનું ગુજરાત છે અને તેમાં જે પ્રકારે દેશી દારૂની રેલમછેલ ચાલી રહી છે તે એક ગંભીર બાબત છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। પોલીસ જ્યારે આ વાત ધ્યાને આવે છે, કારખાનેદારો ફરિયાદ કરે છે ત્યારે પોલીસ છે તે દેખાવા પૂરતી કાર્યવાહી કરે છે, પરંતુ કાયમી માટે આ સ્થળે દારૂનું વેચાણ બંધ થાય તે એટલું જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।